શું પહેલગામ હુમલા બાદ ભારતની પરમાણુ નીતિમાં કોઈ મોટો ફેરફાર થવાનો છે? શું ભારત હવે એવા માર્ગે આગળ વધી રહ્યું છે જે માત્ર પાકિસ્તાનની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કરી શકે? શું ભારતની નો ફર્સ્ટ યુઝ નીતિ હવે માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી જશે? સૌથી મોટો સવાલ એ છે કે જો દુશ્મનો હુમલો કરે તો શું ભારત પહેલાની જેમ જવાબી કાર્યવાહી માટે રાહ જોશે કે પછી પ્રથમ પ્રહાર કરવાનો વિકલ્પ પણ પોતાના હાથમાં રાખશે? એક નવો રિપોર્ટ સામે આવ્યા બાદ આ તમામ સવાલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે અને વૈશ્વિક વ્યૂહરચનાકારોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારત એવો દેશ છે જેણે પરમાણુ શક્તિ બન્યા બાદ પણ હંમેશા જવાબદાર દેશ તરીકે પોતાની ઓળખ જાળવી રાખી છે. ભારતે દુનિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેની પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ તેનો પ્રથમ ઉપયોગ નહીં કરવામાં આવે. એટલે કે નો ફર્સ્ટ યુઝ નીતિ ભારતને વિશ્વની સૌથી જવાબદાર પરમાણુ શક્તિઓમાં સ્થાન અપાવે છે. પરંતુ શું હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે? ઉરી હુમલો થયો ત્યારે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પુલવામા હુમલા બાદ બાલાકોટ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પહેલગામ હુમલા બાદ પણ ભારતે દુશ્મનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આતંકવાદની કિંમત તો ચૂકવવી જ પડશે. દરેક ઘટનામાં એક વાત સ્પષ્ટ જોવા મળી હતી કે ભારત હુમલો સહન કરીને ચૂપ બેસતું નથી. ભારત જવાબ આપે છે અને એવો જવાબ આપે છે કે જેને દુનિયા લાંબા સમય સુધી યાદ રાખે છે. પરંતુ હવે સવાલ માત્ર જવાબી કાર્યવાહીનો નથી, સવાલ ભારતની પરમાણુ વ્યૂહરચનાનો છે. તાજેતરમાં સામે આવેલી એક રિપોર્ટ બાદ ચર્ચા તેજ બની છે કે શું ભારત પોતાની દાયકાઓ જૂની પરમાણુ નીતિની સમીક્ષા કરી શકે છે? શું બદલાતી સુરક્ષા પરિસ્થિતિ, સરહદ પારનો આતંકવાદ, ડ્રોન યુદ્ધ, હાઇબ્રિડ વોરફેર અને સતત મળતી પરમાણુ ધમકીઓ વચ્ચે ભારત પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂરિયાત અનુભવી રહ્યું છે? વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ અનુસાર ભારતે વર્ષ 2024 દરમિયાન તેના કેટલાક પરમાણુ વોરહેડ્સને મિસાઇલ સિસ્ટમ સાથે વધુ તૈયાર સ્થિતિમાં રાખવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પછી સવાલ ઉભો થયો છે કે જ્યારે ભારતની નીતિ પ્રથમ હુમલો ન કરવાની છે તો પછી આવી તૈનાતીની જરૂર શા માટે પડી? શું પાકિસ્તાન અને ચીન તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત આ સંદેશ આપી રહ્યું છે કે દેશ દરેક સંભાવના માટે તૈયાર છે? તો ચાલો સમજીએ કે SIPRI રિપોર્ટમાં આખરે શું કહેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ભારત પાસે અંદાજે 180 પરમાણુ હથિયારો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારત પોતાના પરમાણુ શસ્ત્રાગારનું આધુનિકીકરણ કરી રહ્યું છે અને કેટલાક વોરહેડ્સને ડિલિવરી સિસ્ટમ એટલે કે મિસાઇલ સાથે વધુ ઝડપથી ઉપયોગમાં લઈ શકાય તેવી ક્ષમતા વિકસાવી રહ્યું છે. જો કે તેનો અર્થ એવો નથી કે ભારત યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અથવા પોતાની પરમાણુ નીતિ બદલી ચૂક્યું છે. તેનો અર્થ માત્ર એટલો છે કે ભારત પોતાની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હવે સમજીએ કે ભારતની નો ફર્સ્ટ યુઝ નીતિ શું છે. 1998ના પરમાણુ પરીક્ષણો બાદ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર જવાબી કાર્યવાહી માટે જ કરશે. જો કોઈ દેશ ભારત પર પ્રથમ પરમાણુ હુમલો કરશે તો જ ભારત જવાબમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. એટલે કે ભારતની નીતિ સ્પષ્ટ છે. પહેલા હુમલો નહીં પરંતુ હુમલો થશે તો એવો જવાબ આપવામાં આવશે કે દુશ્મનને ભારે કિંમત ચૂકવવી પડશે. આ સિદ્ધાંતને ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ કહેવામાં આવે છે. એટલે કે એવી રક્ષણાત્મક વ્યૂહરચના જેમાં દેશ પોતાની સુરક્ષા માટે જરૂરી હોય તેટલા જ પરમાણુ હથિયારો રાખે છે અને અતિશય હથિયાર સ્પર્ધાથી દૂર રહે છે. તો પછી વોરહેડ્સને વધુ તૈયાર સ્થિતિમાં રાખવાની જરૂર શા માટે પડી? કારણ કે નો ફર્સ્ટ યુઝનો અર્થ એવો નથી કે હથિયારો તૈયાર જ ન રાખવામાં આવે. પરમાણુ વ્યૂહરચનામાં સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી. જો દુશ્મન અચાનક હુમલો કરી દે અને તમારા મુખ્ય હથિયારો નષ્ટ થઈ જાય તો પછી જવાબ કેવી રીતે આપવામાં આવશે? આથી દરેક દેશ એ સુનિશ્ચિત કરવું પડે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તેની જવાબી હુમલાની ક્ષમતા જળવાઈ રહે. ભારત હાલમાં જ આ ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. અહીં ચીન અને પાકિસ્તાન પણ મહત્વપૂર્ણ પરિબળ છે. ભારતના બંને પાડોશી દેશો પરમાણુ શક્તિ ધરાવે છે. ચીન ઝડપથી પોતાના પરમાણુ શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાનની પરમાણુ નીતિ ભારતથી અલગ છે. પાકિસ્તાને ક્યારેય નો ફર્સ્ટ યુઝ નીતિ જાહેર કરી નથી. એટલે કે સિદ્ધાંત મુજબ પાકિસ્તાન જરૂર પડે તો પ્રથમ પરમાણુ હુમલો પણ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત પોતાની જવાબી હુમલાની ક્ષમતાને વધુ વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતનું સૌથી મજબૂત સુરક્ષા કવચ તેની પરમાણુ સબમરીનો છે. સમુદ્રમાં છુપાયેલી સબમરીનોનું સ્થાન શોધવું અત્યંત મુશ્કેલ હોય છે. તેથી જો જમીન પરના મથકોને નુકસાન પહોંચે તો પણ સમુદ્રમાંથી જવાબી હુમલો શક્ય બને છે. આ વ્યવસ્થાને ન્યુક્લિયર ટ્રાયડ કહેવામાં આવે છે. એટલે કે જમીન પરથી મિસાઇલ હુમલો, હવામાંથી પરમાણુ હથિયાર વહન કરતા વિમાનો અને સમુદ્રમાંથી સબમરીન દ્વારા હુમલો કરવાની ત્રિસ્તરીય ક્ષમતા. ભારત હવે આ ત્રિસ્તરીય ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. તેથી SIPRI રિપોર્ટનો સૌથી મોટો સંદેશ એ નથી કે ભારત પોતાની નો ફર્સ્ટ યુઝ નીતિ છોડી રહ્યું છે,
છે, પરંતુ સંદેશ એ છે કે ભારત પોતાની પહેલા હુમલો નહીં કરે, પરંતુ હુમલો થશે તો ચોક્કસ અને અસરકારક જવાબ આપીશું એવી વ્યૂહરચનાને વધુ વિશ્વસનીય અને મજબૂત બનાવી રહ્યું છે.